ત્યારે હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પડઘમ વાગી ચૂક્યા છે। ત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ સુરત શહેરના વોર્ડ નંબર 25માં ઉધના લીંબાયત વિસ્તારમાં। ત્યારે હાલ આપણે સીધા જ જોડાઈશું સુરત શહેરના જે વોર્ડ નંબર 25ના ઉમેદવારો છે તેમની સાથે સીધી જ રીતે વાત કરીશું। હા, તમારું નામ અને તમે હવે જો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જો તમે જીતી જશો કોર્પોરેટર તરીકે, જો તમે ચૂંટાઈને આવો છો તો તમે શું કામગીરી આપશો જનતાને? પ્રજાને કોર્પોરેશનના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો પ્રજાને આરોગ્યનો પ્રશ્ન છે। તૂટેલા રસ્તા અમુક વિસ્તારમાં જ્યારે અમે ડોર ટુ ડોરમાં ગયા ત્યારે એટલા બધા રસ્તા ખરાબ કે ત્યાં વરસાદમાં શું હાલત થતી હશે। ડ્રેનેજ લાઇનમાં ગંદુ પાણી બધું ઉભરાતું, સાથે સાથે પીવાનું પાણી કલરવાળું નીકળવાની ઘણી ફરિયાદો મળી છે। તો અમે જો ચૂંટાઈને આવીએ તો સૌપ્રથમ તો આરોગ્યલક્ષી, ત્યાર પછી શિક્ષણમાં જેવું શાળાઓ બનાવી છે ખરી, અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ અમને વાલીઓ દ્વારા કહેવામાં આવ્યા, બધા પ્રોબ્લેમ સોલ્વ કરીશું। સાથે સાથે જે વેરામાં ઘટાડા માટે ખાસ, કારણ કે આ સ્લમ પોકેટ છે ને અહીંના લોકો વધારે કરીને શ્રમિક લોકો છે અમારા લિંબાયત વિસ્તારના, તો અહીંયા વેરામાં થોડીક અમને આંશિક રાહત મળે એ બાબત પર અમે ખાસ ભાર મૂકીને કમિશનરને રજૂઆત કરીશું। જી, જો આ વોર્ડમાં તમે આવો છો ચૂંટાઈને તો આ વોર્ડને નવું શું મળશે તમારે? નવું જે બાકી હોય, જે પ્રમાણે મધ્યાહન ભોજન યોજનામાં, જે શાળાઓના મધ્યાહન ભોજન યોજનામાં ખૂબ જ અહીંયા ડિફિકલ્ટી આવે છે, સમયસર પહોંચતું નથી, એ બધા પ્રશ્નો છે। અમુક ઘણા બધા આરોગ્યલક્ષી પ્રશ્નો છે, એ પ્રમાણે અમે વિચાર કરીએ, ચૂંટાઈને આવીએ અને પછી લોકોની વચ્ચે જઈને લોકોને પ્રશ્ન પૂછીને લોકો જે કહેશે તે પ્રમાણે અમે કામગીરી કરીશું। ચૂંટણી આવી રહી છે તો તેને લઈને જે તમે જનસંપર્ક કરી રહ્યા છો તો લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો? ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અમારી આખી પેનલને લોકો સામેથી આવકારે છે અને અમને એ બધા શરૂઆતમાં તો અમને અભિનંદન આપે છે અને પછી એમ કહે છે કે આજ સુધી અમે વિકલ્પની શોધમાં હતા, આજે તમે ખૂબ સારા પાર્ટીમાંથી તમે ઉમેદવારી નોંધાવી છે। મારી સાથે અમારા ચારે ચાર અમારી ઉમેદવારના પેનલ છે, તે લોકો અમને આવકારે છે અને ત્યાર પછી છે ને અમને એટલી બધી ફરિયાદો કરે છે કે અહીંયા એટલી બધી સમસ્યા છે, તમે અમને જરા કામમાં રાહત અપાવજો। અને અમે એમને ચોક્કસપણે કીધેલું છે કે પરિણામ સારું આવ્યું તો અમે ચોક્કસ લોકોના કામો કરીશું। આપણે હવે જોડાઈશું બીજા ઉમેદવારો સાથે। ત્યારે હું પૂછવા માંગીશ કે પાર્ટી તમને વિશ્વાસ આપીને ટિકિટ અપાવી છે તો તમે કયા મુદ્દા પર હવે કામ કરશો? ચલો દીજે વાલે ભાઈ, सुनो गौर से दुनिया वालों, आवाज चालू થઈ ગઈ પાછું। पूरी नजर ना हम पे। પાર્ટી તમને વિશ્વાસ મૂકીને ટિકિટ અપાવી છે તો તમે હવે કયા મુદ્દાઓ પર કામ કરશો અને નાગરિકો માટે? જેમ મારા સાથી ઉમેદવાર શૈલેષભાઈ પરતે કીધું કે અમે દરેક જનતાના બેસિક મુદ્દાઓ પર અમે કામ કરીશું, જેમ કે રસ્તાઓ છે, સ્ટ્રીટ લાઇટ છે, ભણતર છે, આપણે અહીંયાનું શિક્ષણ છે, દરેક સુવિધાઓમાં અહીંયા ભ્રષ્ટાચારની સિવાય કંઈ જોવા મળતું નથી ને એક જ હતું સાધન ચાલે છે અને એ લોકો પોતાની મનમાની કરે છે। તો અમે જનતાને એક જ વસ્તુ કહીએ છીએ કે બદલાવ લાવો, બદલાવની ખૂબ જ જરૂરત છે। તમે હવે જનસંપર્કમાં નીકળ્યા છો તો મતદારો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમને મત આપે? મતદારો અમને એ જ કહેવા માંગે છે કે અમે આ લોકોથી કંટાળી ગયા છે, ગુંડા તત્વોથી કંટાળી ગયા છે। એ લોકોનું એક હતું શાસન, એ લોકોની જે ભ્રષ્ટાચારની નીતિ છે, દરેક વસ્તુમાં એ લોકોએ ભ્રષ્ટાચારને સિવાય બીજું કંઈ કર્યું નથી। કોઈ પણ વસ્તુમાં એ લોકો ભેદભાવ કરે છે, દરેક જગ્યાએ પણ તમે જોઈ શકો છો કે રસ્તાઓની કન્ડિશન કેવી છે। તો એ અમે લાવીને અમારી પાર્ટી સત્તામાં આવશે તો અમે બદલાવ કરીશું। કે બીજું, અમારી પાર્ટી સત્તામાં આવશે તો અમારી પાર્ટીએ એમ કીધું છે કે વેરામાં જે મહિલાઓના નામ પર વેરાઓ છે એમાં 50% એમને રાહત મળશે, એ અમારો ખાસ મુદ્દો છે। જી, લોકોને તમે જનસંપર્કમાં નીકળ્યા છો તો લોકોની શું અપેક્ષાઓ છે તમારા તરફ? લોકો અમને એ જ કહેવા માંગે છે કે જે પણ અમારી જે બેસિક જરૂરિયાતો છે એને પૂર્ણ કરવા માટે લોકો ભાજપના લોકોના ધક્કા ખાવા પડે છે। તમે એવું ના કરતા, તમે અમારા સાથે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરજો। તો અમે એમનું આશ્વાસન આપ્યું છે કે અમે ભાજપની જેમ ઓફિસોમાં બેસીને કામ નથી કરવાના, અમે ગ્રાઉન્ડ લેવલ પર લઈને તમારા માટે કામ કરીશું। જી, હવે આપણે જોડાઈશું એમની સાથે કે મહિલાઓ માટે તમે એવું શું ખાસ કામ કરશો? જેમ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘણી બધી યોજનાઓ મહિલાઓ માટે પ્રોવાઈડ કરે છે, તમે નાગરિકોને મહિલાઓ માટે સીધો જ લાભ કેવી રીતે આપો? સીધો લાભ અમે એવી રીતે આપીશું કે મહિલાઓની વચ્ચે જઈશું, જે બી લાભની અવંચિત રહેલા છે, જે એમને મળતા નથી લાભો, એ અમે પૂરા કરીશું। જે યોજનાઓ સરકાર બહાર પાડે છે પણ મહિલાઓ સુધી હજી સુધી જઈ નથી, એ અમે પૂરી કરીશું। અમે સાથે રહીને કામ કરીશું, મહિલાઓની ગલી ગલીમાં જઈને એમનું નિરાકરણ, જે બી મતલબ બાકી હશે એનું નિરાકરણ લાવીશું। જી, તો આ હતો વોર્ડ નંબર 25ના ઉમેદવારોનો મિજાજ અને હવે આપણે જાણીશું કે હવે એ તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે કે લોકોનો મિજાજ કેવો છે અને ત્યારબાદ જ ખબર પડશે કે કયા ઉમેદવારો આવે છે અને કોણ ચૂંટાઈને આવે છે। કેમેરામેન રવિ વેંડે સાથે પ્રેરણા મહાજન, સુરત।